હાલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મને જે કોમેન્ટ આવેલી જે નિલેશ વાઘેલાની કે ન્યૂ મોટો બ્લોગ બનાવી અને તમે મોકલો MT50નો, તો જુઓ મિત્રો હવે MT50 કેવી દેખાય, જો લુક એનો જોઈ લ્યો અને સ્ટાન્ડર્ડ જે દેખાય, જો એમનો આગળનો ફેસ અને જે આપણે જે બ્લોગ મેં બનાવ્યો છે, જે નિલેશભાઈની કોમેન્ટ આવેલી હતી. નિલેશભાઈ જોઈ લીજો બ્લોગ કેવો લાગે, સારો લાગે તો એસ કોમેન્ટમાં જણાવજો. અને પહેલી વાર જે મને મેસેજ આવ્યો કે આખો બ્લોગ બનાવો, એટલે આપણે આખો બ્લોગ બનાવશું, કારણ કે મારી પાસે થોડોક ટાઈમ એવો છે, એટલે કામમાંથી ને ટાઈમ નથી રહેતો, એટલે મિત્રો બ્લોગ નથી બહુ બનાવી શકતો એવા. અને હવે તો MT50 પણ આપણે લીધી છે. જુઓ હવે જે અમે ઘરેથી નીકળ્યા છીએ સાઈડ ઉપર જવા. જો હાલો મિત્રો, તો હું મારા ઘરેથી MT50 લઈ અને મારી સાઈડ ઉપર જવા નીકળી જાઉં છું. અને જે ગાડીનો જે સ્ટોવ વિડીયો ઉતાર્યો છે એ તમે જુઓ કે તમને એમ જ લાગશે કે સ્લો મોશન કર્યું છે. એનું જે આગળનું જે ટાયર જોઈજો મિત્રો કેવું લાગે, હાવ સ્લો મોશન ચાલતું એવું લાગે. જુઓ મિત્રો કેવું દેખાય છે. અને ધીમે ધીમે આગળ વધી છે. અને હું જઈ રહ્યો છું કોટડા સાંગાળી. એની બાજુમાં આપણે માણેકવાડા ગામ છે, ત્યાં થોડીક અમારી સાઈડનું કામ અધૂરું રહી ગયેલું હતું, એટલે હું અને મારો મિત્ર લાલુ જે મારો માણસ છે, અમે બે જણા ત્યાં સાઈડ ઉપર રવાના થાય છીએ. અને આગળ જોઈ ધીમે મિત્રો આગળ જતાં મને એવું લાગ્યું કે રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે થોડી બોલાચાલી ચાલે છે. અને એવું ચાચું પણ હતું, જે બાઇક ચાલક બે હતા અને જે રિક્ષા ચાલક અને કોઈ પણ લેડીઝ પણ હતી, પણ બહુ વધારે નહોતું, એટલે આપણે થોડાક ઊભા ના રહ્યા. હવે ત્યાંથી મિત્રો જોઈએ આપણે કોઠારિયા ચોકડી બાજુ જઈએ તો વાવ, મસ્ત મજાની બહુ જોરદાર બનાવેલી બિલ્ડિંગ છે મિત્રો. એનેથી થોડાક આગળ જઈને જો રાજકોટમાં તમે ચશ્મા લેવાનું ભૂલી ગયા હોય તો આપણે ખોખરદરના રસ્તા ઉપર જતા ત્યાં એક બાપા ચશ્મા વેચે છે, જોઈ લીજો મિત્રો. એનેથી થોડાક આગળ જઈએ તો મિત્રો લસ્સીવાળા બેઠા છે, જો મિત્રો મસ્ત મજાની લચ્છી વેચે છે. અને એનેથી આગળ જઈએ તો દેવ રેસ્ટોરન્ટ, જે ચાઉથી ઢોસા વેચે છે રેસ્ટોરન્ટમાં, બહુ મસ્ત મજાનું 149 રૂપિયાની પ્લેટ મળે છે મિત્રો. થોડાક મિત્રો આગળ ગયા તો બૂટનો શોરૂમ જે સેલ નાખેલો હતો, બહુ મસ્ત મજાનો સેલ નાખેલો, જાણે શોરૂમનું હોય. અને મિત્રો જો આ બાજુ પાર્ટી પ્લોટમાં બહુ મસ્ત મજાના ચિત્ર દોરેલા છે, જે તમને એવા લાગે ચિત્ર કે બહુ જોરદાર દોરેલા છે. જો મિત્રો થોડીક નજર તમારી પહોંચાડો, જો કેવું એકદમ શ્રીજી. હા ઉતાર્યો મિત્રો. ખોખરદર બાજુને આગળના પાર્ટી પ્લોટ બહુ મસ્ત અને જામદાર દેખાય, ચમારતી દેખાય છે મિત્રો. જો મસ્ત મજાના. અને જે ફ્રેન્ડ ભેગા થઈ ગયેલા હતા મિત્રો, જો. અને મિત્ર આગળ જે ટ્રેક્ટર જાય છે એ તો તમને ખબર જ હશે, એકમાં ભીનો કચરો અને સૂકો કચરો અને સ્વસ્થ ભારત મિશન બનાવવાનું જે કામ ચાલી રહ્યું છે, બહુ મસ્ત મજાનું જોરદાર કામ ચાલી રહ્યું છે ભારતમાં. જે મિત્રો વિડીયો શૂટ કરવાવાળો જે પાછળનો ભાઈ બેઠો એ અમારો લાલુ છે. અને અમે લાલુને કહેતા હતા કે આમ જે આપણે સેલ્ફી રાખે તો મસ્ત મજાનું આવે ને આમ રાખે તો મસ્ત મજાનું આવે, પણ લાલુ એક ફેર મોબાઈલ જોઈ અને એનો ચહેરો જોતો હતો કે ભાઈ હું થોડોક કેમ આમ છું. અને અમારે જે કામકાજ કરે છે એ બહુ મસ્ત લાલુ કરે છે. જે હું હેલ્મેટમાં બોલતો પણ એને થોડુંક સમજાતું નહોતું કે શું બોલે કે શું નહીં, એટલે એ થોડોક વિચારમાં હતો. એટલે જો અમાર લાલુ સેલ્ફી પકડી એનું મોઢું જોવું મિત્રો, મસ્ત મજાનું